એટલું થાય છે કે તમારું ફોર્મ છે ને એકવાર ચેક પોતાને કરી લેવું, કારણ કે 5 કેસ મારી પાસે ગયા વખતે એવા હતા કે તમારી 20 વીઘા જમીન હોય અને ભૂલમાં તમે હડબડી કરો અને ઓપરેટર 20 ગુઠા લખી નાખ્યું તો તમને ખાલી 3500 રૂપિયા મળવા પત્ર થાય. એટલે આ પ્રશ્ન બન્યો હોય તમે સાઈન કરી નાખ્યું, તમે તાલુકામાં જાઓ તો તાલુકાવાળા વાંક કાઢે કોનો કે પંચાયતે ફોર્મ તો તમે કઈ વાંચ્યું ન હોય, ખરેખર તમે ન વાંચ્યું હોય, તમને વાંચતા ન આવડતું હોય, આ તો મને બતાવજો કે મંત્રી સાહેબને બતાવજો, એમના ફોર્મ કોઈને આપી દેતા નહીં, કારણ કે તમારા પૈસા હું નથી આપતો, સરકાર આપે છે. તો મારું ખાલી કહેવાનું એટલું છે કે તમને જે પૈસા સરકાર આપે છે તમને મળવા જોઈએ. તમને અહીંયા કાંઈ પ્રશ્ન નહીં આવે, તમે આવશો, આપણે રોજના 100 થી 150 ટોકન આપ્યા છે, એ પ્રમાણે આપણે જોઈએ ને તો આપણું કામ 7 થી 8 દિવસમાં પૂરું થઈ જાય છે અને આપણી પાસે ટાઈમ છે 15 દિવસનો. એટલે તમે કોઈ ભીડ ખોટી ન કરતા, જે તારીખ જે ટોકન જેને આપ્યું છે એ તારીખે ત્યાં આવજો, તમે તમારું ખેતીવાડીનું કામ કરો, તમારું તારીખ ને ટોકન એક જ દિવસ તમારે ખાલી ફાળવવાનો છે. આ 15 દિવસ તમારે નથી ફાળવવાના. ટીમ જો આપણે બોલાવી દીધી છે, બહારથી બધા વીસી બોલાવી દીધા, 6 માણસો પાછા બેહાડવાના છે. એ પંચાયતની સુવિધા છે, તમે આવશો એટલે સવાર ને સાંજ તમને ચા પાણીની વ્યવસ્થા આપણે કરેલ છે. નથી એક પ્રકારે જેનો તારીખનો વારો છે અને જેને ટોકનનો વારો લેવાનો છે એ 2 વ્યક્તિ ખાલી ઉભા રહેજો અને જેને 7 બાર 8 કાઢવાના છે આ 3 લોકો. બાકી જેનો વારો માનો કે 20 તારીખનો છે, 18 તારીખનો છે, એ લોકો એની ઘરે જાય, કાલે પાછા આવે. તમે જો સાથ નહીં આપો તો મારાથી કામ નહીં થાય. હા, ટોકન લેવાવાળા માટે બેસો અને ટોકન જેને મળી ગયા છે આજની તારીખના એ લોકો બેસો અને જેને 7 બાર 8 નવા કાઢવા છે એ બેસો એમ. બાકી તમારું કામ સિસ્ટમેટિક તમારી ઘર સુધી પહોંચી જાય એની જવાબદારી ટોટલ મારી છે, તમારે ઉપાધિ નથી કરવાની. પણ એક ખાસ ધ્યાન લેવાનું કે તમારું 7 બાર 8 માં તમે જે અરજી કરાવેલ છે, અરજીનું તમારો સર્વે નંબર અને તમારી જમીન કેટલી છે ઈ અને આ 2 સેમ થવું જોઈએ. તમને ન સમજ પડતી હોય પણ મને બતાવજો કે મંત્રી સાહેબ આવે છે, તમને બતાવી લેવું. જ્યાં વખતે બધાને આવી ગયા છે પણ 5 થી 7 કેસ આપણે એવા આવ્યા હતા એમ કે માનો કે 20 વીઘા જમીન હતી, આમાં 20 ગુઠા ઉતારવામાં લગાઈ ગયું હોય અને એ લોકોને મળવા જોઈએ 22,000 પણ મળ્યા છે ને 6,000 રૂપિયા. એટલે તમને મને બેને દુઃખ થાય, એવું કાર્ય ન બને. એટલે સાથ મારો તમારો જ હોય, તમે સાથ નહીં આપો મારાથી કામ નહીં થાય. બાકી અહીંથી કાંઈ તમને ઘટવા લીધી એ જવાબદારી પંચાયતની છે. બસ આ લોકો ખાલી નથી, ચલો કાલ વાળો છે ને ઘરે